નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તારીખ 1 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે એમએસએમઈના આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ખોટી રીતે તેમના વ્હીકલ પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે। સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકાર બનાવી અનાવડત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે। તેમજ એમએસએમઈમાં કોઈપણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈપણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી। તો શું ભવિષ્યમાં આવા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં। પોલીસ કમિશનર અને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે એમએસએમઈના સાચા પત્રકારોને લાંછન લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉપગ્રહ માંગ કરવામાં આવી હતી। અને જો વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા કલેક્ટર દ્વારા આવનારા દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ તંત્રીશ્રીઓ ભેગા થઈને આવનારા દિવસોમાં આવા એમએસએમઈની વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલા તમામ તંત્રીશ્રીઓ દ્વારા જણાવવામાં આવેલ હતું। પત્રકાર બનવા માટે આપણે એક લીગલી અરજી કરવી પડે છે। એમાં આપણો જવાબ લેવા માટે તલાટીશ્રી બોલાવે છે, ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે, એસડીએમ સાહેબનો હુકમ થાય છે, ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે, ત્યારબાદ ટીસી નંબર પડે છે અને પછી આરએનઆઈ નંબર આવે છે। આરએનઆઈ નંબર પડે ત્યારે પત્રકાર બની શકાય છે અને એમાં દસ્તાવેજો જરૂરીમાં પીસીસીનું સર્ટિફિકેટ હોય, અધર બીજા સર્ટિફિકેટો લયા પછી પત્રકાર બની શકાય છે। જ્યારે હાલ અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ, પોતાનું આધાર કાર્ડ લઈને લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે, ના તો એમાં કોઈ પીસીસી થાય છે, ના તલાટીનો જવાબ, ના મામલતદાર સાહેબનો કોઈ જવાબ, સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજરોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છે અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી આનું ધ્યાન રાખે, નહીંતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે। એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ અને એમએસએમઈનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારીઓ તૂટી ભાંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને 10,000ની લોન મળે, 20,000ની લોન મળે, એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ, એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો, પણ અત્યારે તો આનો મિસયુઝ કરીને એમએસએમઈના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે। આવા પત્રકારોના વિરોધમાં અમારી ઝુંબેશ છે અને અમે આની પહેલાં હમણાં લગભગ 12 વાગે પોલીસ કમિશનરશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અમને અમારી સરકાર પર, અમારા તંત્ર પર, અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે। મિત પ્રજાપતિ, સનસનીખેજ ન્યૂઝ, વડોદરા।